નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મારું નામ પટેલ હેપ્પીબેન મુકેશ કુમાર. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય લઈશ. તમારું નામ શું છે? તમે કયા ગામથી આવો છો? તમારો શોખ શું છે? ધોરણ 8 વર્ગ અ ગણિતના વિષયમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ગણિત વિષયમાં એક મહત્વના એકમ ઘન વિશે અભ્યાસ કરીશું. ઘન એ ત્રિપરિમાણીય આકાર ધરાવે છે. તે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ધરાવે છે. તેની બધી બાજુની સપાટી સરખી હોય છે. તેમાં 6 ચોરસ બાજુઓ અને 12 કિનારીઓ હોય છે અને 8 ખૂણાઓ હોય છે. તે બધા ખૂણા સમકોણ હોય છે. ઉદાહરણ તરીકે ખાંડ, બરફ, પાસો, બોક્સ વગેરે.
ઘન એ ત્રિપરિમાણીય છે, જ્યારે ચોરસ એ દ્વિપરિમાણીય છે. અને ચોરસમાં ઊંચાઈનો અભાવ હોય છે. કોઈ પણ સંખ્યાનો ઘન કરવા માટે એક જ સંખ્યાને પોતાની સંખ્યા સાથે જ 3 વખત ગુણવાથી પ્રાપ્ત થાય છે. ઉદાહરણ તરીકે ઉદાહરણ તરીકે 3 નો ઘન બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 બરાબર 27. ઘનનું સૂત્ર એ ઘન એ બરાબર બાજુની લંબાઈ હવે વિદ્યાર્થી મિત્રો, હું કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને પણ જવાબ આવડે તે આંગળી ઊંચી કરીને જવાબ આપશો. બોક્સનો આકાર જણાવો. ઘનને કેટલા પરિમાણ હોય છે અને તેના નામ જણાવો. તમે બરાબર. ઘનને કુલ કેટલી સપાટી હોય છે? તમે તમે બોલો. ઘન આકારમાં કેટલી કિનારીઓ હોય છે? ઘન આકારમાં 12 કિનારીઓ હોય છે. ઘનમાં કેટલા ખૂણાઓ હોય છે? ઘનનું સૂત્ર જણાવો. હા, બરાબર. તમે બોલો. ઘનનું સૂત્ર એ ઘન એ બરાબર બાજુની લંબાઈ. બરાબર.
બેનો ઘન જણાવો. તમે બોલો. ઘન અને ચોરસમાં શું તફાવત છે? બોલો તમે. ઘન એ ત્રિપરિમાણીય હોય છે જ્યારે ચોરસ એક દ્વિપરિમાણીય હોય છે. બરાબર. ઘન આકારના ઉદાહરણ જણાવો. તમે બોલો. હાથ, બરફ, બોક્સ. અસ્તુ.